વાપી ટાંકી ફળિયા પાણીની ટાંકી સામે 31મી ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો, જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે, જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ચોંકાવનારી વિગતો આપી હતી। જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વાપી ટાંકી ફળિયા વિસ્તારમાં દિલબહાદુર બાલબહાદુર કાર્કી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું CHC વાપી ખાતે પેનલ ડોક્ટરોથી PM કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઈડના કાનના પાછળના ભાગે ગંભીર ઈજા થવાના કારણે થયેલું હોવાનું તબીબે જણાવ્યું હતું। જેથી હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે DYSP BN દવે અને ટાઉન PI KJ રાઠોડ દ્વારા ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। હત્યારાને ઝડપી લેવા માટે આસપાસના 200 જેટલા CCTV ચેક કર્યા હતા, જે આધારે સંજય નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરતા તે બનાવના દિવસે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે આ મૃતક અજાણ્યા આધેડ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં તેમણે તેને બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઝનોની સ્વભાવના આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલા પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે આ ઝનોની સ્વભાવના યુવકે જેની હત્યા કરી નાખી છે તે દિલબહાદુર બાલબહાદુર કાર્કી 53 વર્ષની ઉંમરનો હતો અને વાપી ટાંકી ફળિયા સરસ્વતીનગર સમર્થ રેસિડેન્સી સી બિલ્ડિંગ ફ્લેટ નંબર 101માં રહેતો હતો અને ચાઇનીઝની દુકાનમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના CCTV ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ 200થી વધારે CCTV ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં LCPના જે ASI છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે, એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે। સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલબહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલબહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો હતો। સર, જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો, એ શું કરતો હતો, એની કોઈ નાનકડી ઓળખ? આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી। એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે। એના બાબતે વધુ વિગતો ICGS પોર્ટલ, ઈ-ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે। ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે। આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત, એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડવામાં બનાવ બન્યો છે। મૃતક કોણ હતો? 31મી ઓગસ્ટ 2024ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે, જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે, ત્યાં એક લાશ મળેલી છે। તાત્કાલિક વાપી ટાઉનના PI DYSP દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલબહાદુર કાર્કી ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક PMમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો, વાપી ટાઉનની પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી GIDCની ટીમ, વલસાડ રૂરલ PIની ટીમ
સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપી કોણ છે અને આનો તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ.